આપણે વેકેશન પૂરું થઈ ગયું છે અને આપણે ભણવાનું છે એ ચાલુ કરીએ છીએ. તો તમને આ વર્ષે પણ જૂના વર્ષને એટલે કે ગયા વર્ષની જેમ જ બધાને માસ પ્રમોશન મળી ગયું છે. એટલે તમે બધા ખૂબ જ રાજી થઈ ગયા હશો કે પરીક્ષા કાંઈ લેવાની નહીં અને માસ પ્રમોશન મળી ગયું અને તમે બધા પાસ થઈ ગયા છો. પાસ થઈ ગયા એટલે કે 5મા ધોરણના જે વિદ્યાર્થી હતા એ 6ઠ્ઠા ધોરણમાં આવી ગયા છે અને 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થી 7મામાં અને 7મા ધોરણના વિદ્યાર્થી 8મામાં. એવી રીતને 1થી 9 સુધીના વિદ્યાર્થીઓ છે એ આગલા ધોરણમાં માસ પ્રમોશનના લીધે આગલા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો છે. પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ છે એ તો ખૂબ જ રાજી થઈ ગયા છે. શાળાએ જયા વગર છે કેટલા ધોરણમાં આવી ગયા? બીજા ધોરણમાં આવી ગયા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ પણ 3જામાં આવી ગયા અને 4થા ધોરણના વિદ્યાર્થીઓ પણ 5મા ધોરણમાં આવી ગયા છો તમે બધા. તો તમે 5મા ધોરણમાં આવી ગયા છો એટલે તમને બધાને ખબર હશે કે 5 થી 8નું હિન્દી છે એ હું લઉં છું. તો આજે આપણે 5મામાં 6ઠ્ઠામાં 7મામાં અને 8મામાં એમાં આપણે હિન્દીમાં બેઝિકમાં થોડુંક શીખવાનું છે કે હિન્દી આપણે ભણીએ છીએ એના થોડા વિશે આપણે આજે જાણવાનું છે. તો આપણો પહેલો જે લેક્ચર હશે એ હિન્દીનો બેઝિક લેક્ચર હશે. તો બધાએ નોટ અને પેન્સિલ તમારે સાથે રાખવાનું છે. હમણાં આપણે પાઠ્યપુસ્તકમાં ચાલુ નહીં કરીએ કેમ કે આજે ઘણા વિદ્યાર્થીઓ નવા હશે, ઘણા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક લેવાના હશે એટલે આપણે પાઠ્યપુસ્તકમાંથી 1, 2, 3 લેક્ચર જાય પછી આપણે શરૂઆત કરીશું. અને અત્યારે આપણે ભણવાનું જ છે પણ બેઝિક ભણવાનું છે, વ્યાકરણની દ્રષ્ટિએ ભણવાનું છે. હિન્દી કોને કહેવાય એ આપણે આજે શીખવાનું છે. તો તમારે બધાએ મારી સાથે સાથે લખતા જવાનું છે અને શીખતા જવાનું છે. થોડુંક તમને નવું લાગશે કેમ કે તમને ઘણા સમય પાછો વેકેશનનો થઈ ગયો. આમ તો એ બધાએ 1.5 વર્ષનું વેકેશન લઈ લીધેલું છે. જે તમને કોઈ દિવસ 1.5 મહિનાનું પણ વધારે વેકેશન નહીં મળ્યું હોય એ આખા 1.5-2 વર્ષનું વેકેશન માણીને બેઠા છો તમે બધા. એટલે તમને બધાને ભણવાનું તો હવે અઘરું લાગવાનું જ છે. ભણવું પણ નહીં ગમે. એક તમને માત્ર 20-25 મિનિટનો લેક્ચર આવતો હશે એમાંય તમને આળસ ચડતી હોય છે. પણ હવે આપણે બધું ભૂલી જવાનું છે. રમવાનું, એવું રમવાના ટાઈમે રમવાનું, ટીવી જોવાના ટાઈમે ટીવી જોવાના, પણ આપણે સાથે સાથે હવે ભણતા જઈશું. હવે આપણે પાછું કાંઈ નક્કી નથી કે સ્કૂલ ક્યારે ખુલી જાય તો આપણે ભણવું જરૂરી છે. આપણને આગલા ધોરણમાં પ્રવેશ મળ્યો છે એટલે એટલા માટે એને ભણવું છે. હવે 4થા ધોરણના વિદ્યાર્થી હતા એ તમે બધા 5મામાં આવી ગયા છે. 4થા ધોરણમાં તમારે હિન્દી હાવ સામાન્ય આવતું હોય છે. હવે 5મામાં આવી ગયા છે તો થોડુંક અઘરું આવે. પછી 5મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ 6ઠ્ઠામાં આવી ગયા એટલે એને પણ થોડુંક અઘરું આવી જાય. તો એવી રીતે આપણે થોડુંક આજે બેઝિક શીખીશું. તો ખાલી બધા અત્યારે રફ નોટ અને પેન્સિલ પેનને એવું સાથે રાખો. ચાલો આપણે ભણવાનું છે એ શરૂ કરીએ. તો બધા તૈયાર છો? તો આ છે વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગની અંદર આજે આપણે શું ભણવાનું છે તો કે વર્ણ પરિચય. વર્ણ પરિચય, વર્ણ કોને કહેવાય? તો આપણે જે ક, ખ એ બધું લખીએ છીએ એ તમે એમ કહો આ કક્કો છે પણ એને હિન્દી ભાષામાં શું આપણે કહીએ છીએ? વર્ણ. તો આપણે થોડુંક વર્ણ ભાષા એટલે કે વર્ણનો પરિચય મેળવવાનો છે. તો તમને ખબર છે હિન્દી ભાષા છે એ કેવી ભાષા છે અને એને શું કહેવાય છે તો એ આપણે પહેલાં જોઈએ. તો ચાલો. તો કે હિન્દી ભાષા છે એને नागर लिपि એટલે કે એને नागर लिपि. हिंदी भाषा जिस लिपि में लिखी जाती है उसे नागर या देवनागरी लिपि કહેવાય છે. આપણે ગુજરાતી ભાષા લખીએ છીએ, ગુજરાતી ભાષા આપણે લખીએ છીએ અને આપણે શું કહીએ છીએ? માતૃભાષા કહેવાય છે. તો આપણે જે હિન્દી ભાષાને જેવી લિપિમાં આપણે લખીએ છીએ એટલે કે આપણે ઉપર લખી અને આવી રીતને લખતા હોય છે કરણ. તો આ આપણે હિન્દી ભાષા લખીએ છીએ એને કઈ લિપિ કહેવામાં આવે છે તો કે નાગરી અથવા તો એને દેવનાગરી લિપિ કહેવામાં આવે છે. એટલે કે આ પહેલાંના સમયમાં જ્યારે પૂર્વજો પણ આ ભાષા વાપરતા હતા. હવે વર્ણમાલા. તો વર્ણમાલા કોને કહેવાય? તો આપણે ગુજરાતીમાં જે અક્ષર કહીએ છીએ એને શબ્દ અક્ષર. તો કે વર્ણમાળા એટલે કે આ વર્ણમાળા છે એ કોને કહેવાય છે? તો તમે જુઓ વર્ણમાળા. તો હવે આપણે વર્ણમાળાનો અર્થ સમજીએ. સાથે સાથે બધાએ થોડું લખતું જવાનું છે. પહેલાં તમે વર્ણમાળાનો સ્વરનો વ્યંજનનો અર્થ સમજાવી દો પછી તમે લખતા જજો. તો કે વર્ણ को अक्षर भी कहते हैं
क्या कहते हैं? वर्ण को अक्षर भी कहते हैं। वर्णों या એટલે કે અક્ષરો કે સમૂહ को વર્ણમાલા કહેते हैं। વર્ણ હોય છે, ખાલી વર્ણ, એને શું કહેવાય છે? તો કે એને અક્ષર કહેવાય છે। અક્ષરને વર્ણ અને વર્ણને અક્ષર કહેવાય છે। હવે જે વર્ણો છે એનો સમૂહ હોય છે, વર્ણો હોય છે એનો સમૂહ હોય છે। આપણે ખાલી ક લખીએ તો એને હિન્દીમાં વર્ણ અને અક્ષર કહીએ છીએ, પણ કાગઝ, આપણે કાગઝ લખ્યું છે, એ આખો શું થયો? વર્ણનો સમૂહ થયો, એટલે કે અક્ષરોનો સમૂહ થયો। તો એ આખા સમૂહને શું કહેવામાં આવે છે? તો કે વર્ણમાળા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વર્ણમાળા। એટલે વર્ણ અને અક્ષર પણ કહેવાય છે, અને આ વર્ણ અને અક્ષરના બનતા સમૂહને વર્ણમાલા કહેते हैं। હવે નાગરી વર્ણમાળા કે દો ભાગ है। હવે નાગરી એટલે કે હિન્દી વર્ણમાળા છે, એના કેટલા ભાગ છે? 2। તો કે કયા? સ્વર અને વ્યંજન છે। આપણે ગુજરાતીમાં પણ આવે છે સ્વર અને વ્યંજન, એવી રીતે આમાં પણ વર્ણમાલામાં 2 વિભાગ આવે છે, સ્વર અને વ્યંજન। તો સ્વર કોને કહીશું આપણે? એ આપણે પહેલાં જોઈએ। તો કે स्वर कोने कहवाय? तो कि जिन वर्णों का उच्चारण स्वतंत्र रूप से किया जा सकता है उन्हें स्वर कहते हैं। जैसे अ, ई, उ, रु आदि। हिंदी माला में 11 स्वर है। तो तमने खबर होय छे कि आपणे जेने स्वयं मुक्त स्वतंत्र रूप अने आरे बीजो शब्द जोड़ातो नथी, अने मात्र अ बोलाय छे। ई अने ई, उ अने रु ने रु बोलाय छे। तो आवा शब्द जे स्वतंत्र होय छे ई शब्दोने शुं कहेवाय छे? स्वर कहेवाय छे। आवा हिंदीमां आवा કેટલા शब्द छे? तो के हिंदीमां आवा स्वर 11 छे। કેટલા છે? 11। तो तमारे बधाए लखवानुं छे, हिंदीमां स्वर 11 छे। अ, आ, ई, उ, रु, ए, ओ अने औ। કેટલા છે સ્વર? 11। હવે एक अ के ऊपर लगो बिंदी को अनुस्वार और अ के साथ लगी 2 बिंदी को विसर्ग कहते हैं। હવે તમને ખબર પડી? અની ઉપર જે એક બિંદી લાગે છે એને શું કહેવાય છે? અનુસ્વાર। એટલે એને કહેવાય છે બિંદીને અનુસ્વાર, અને અની ઉપર જે 2 બિંદી લાગે છે એને શું કહેવાય છે? વિસર્ગ કહેવાય છે। એટલે કે એક અની ઉપર જે ઉપર લાગે છે એને શું કહેવાય છે? અનુસ્વાર। એ કેવો હોય છે? એક હોય છે। અને અની સાથે 2 બિંદુઓ લાગે છે એને વિસર્ગ કહેવાય છે, જે આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે। તો कुछ लोग इन्हें भी स्वर मानते हैं। इनके साथ नागरी वर्णमाला में 13 स्वर होते हैं। तो બધા આને પણ સ્વર કહે છે। એટલે કે આપણા જે ઉપરના છે 11 અને આ 2 અમ અને અહા, એ આપણા 2 સ્વર, એટલે 11 ને 2 13, એટલે હિન્દીમાં આપણે 13 સ્વર જોવાના છે। હવે આપણે સ્વર જોયા, તો સ્વરમાં આપણને 2 અલગ શબ્દ જોયા કે અની માથે અનુસ્વાર, અની માથે જે બિંદી લગાડે એ આને કહેવાય છે અનુસ્વાર, અને અની સાથે 2 હોય છે એને વિસર્ગ કહેવાય છે। હવે આવે છે વ્યંજન। तो व्यंजन છે जिन वर्णों का उच्चारण स्वरों की सहायता से बिना हो सकता नहीं है उन्हें व्यंजन कहते हैं। जैसे कि क, तो तमने बधाईने खबर है આપણે क, ख, ग કે ઘ જે આપણે શબ્દ બોલીએ છીએ એના છેલ્લો સ્વર આપણે ક એમ બોલીએ છીએ, તો કની સાથે શું બોલીએ છીએ? અ। એટલે કે ક પ્લસ અ એટલે બરાબર ક થાય। આ ક કેવો હોય છે? પેલો ખોડો હોય છે, જેને અ અનુસ્વાર જોડવાથી, એટલે કે વ્યંજન સ્વર જોડવાથી પૂરો ક બને છે, જેને આપણે વ્યંજન કહીએ છીએ। એવા ઘણા શબ્દ છે, ક, ખ, ગ, ઘ, ડ, ટ, ઠ, ડ, ઢ, ણ, એવા આપણે 33 વ્યંજનો છે। આ 33 વ્યંજન છે એ સ્વર વગર અધૂરા છે। એટલે કે સ્વર વગર એ ખોડો કહેવાય છે, અડધો કહેવાય છે। એટલા માટે એને સ્વર સાથે જોડવામાં આવે છે અને એને પૂરો બનાવવામાં આવે છે। એટલે ગમે એવો શબ્દ હોય, ખ પ્લસ અ બરાબર ખ કહેવામાં આવે છે, એટલે એને શું કહેવાય છે? વ્યંજન। તો આપણે હિન્દી ભાષામાં 11 સ્વર, 2 ઉમેરીને 13 સ્વર અને
33 વ્યંજનો આપેલા છે. એટલું માત્ર યાદ રાખવાનું છે કે સ્વર છે એનો ઉચ્ચારણ સ્વતંત્ર રૂપથી થાય છે અને વ્યંજનનું ઉચ્ચારણ સ્વરની મદદ સિવાય થતું નથી. હવે છે સંયુક્ત વ્યંજન. તો સંયુક્ત વ્યંજનમાં શ, જ્ઞ, ત્ર, શ્ર, કો स्वतंत्र व्यंजन नहीं माना जाता. એટલે કે શ, જ્ઞ, ત અને श्र दो अलग अलग व्यंजन मिलकर बनते हैं. इन्हें संयुक्त व्यंजन कहते हैं. जैसे क वत्ता स बराबर श, ज वत्ता ज बराबर ज्ञ, त वत्ता र बराबर ત્ર અને શ વત્તા ર બરાબર શ્ર. એટલે કે જેનો સંયુક્ત વ્યંજન એટલે કે જેને મિશ્ર સ્વરૂપે બોલવામાં આવે છે, જે સ્વતંત્ર નથી એમ, જે એકબીજાની મદદ વગર શક્ય છે નહીં. શ બનવા માટે ક અને સ થાય તો જ તે આપણે શ બની શકે, અને જ વત્તા જ થાય ત્યારે અગ્ન બને, ત વત્તા ર થાય ત્યારે ત્ર બને, એટલે એ संयुक्त व्यंजन કહેવાય છે. तो हिंदी भाषा में नुक्ता वाले ड और ढ वर्णों का भी प्रयोग होता है. वे वर्ण ड और ढ व्यंजनों के नीचे नुक्ता बिंदी लगाने से बनते हैं. हिंदी भाषा में गुजराती के अर्ण वर्ण का प्रयोग नहीं होता, इसकी जगह ल का ही प्रयोग होता है. એટલે આપણે ગુજરાતીમાં જે અણ બોલીએ છીએ ત્યાં હિન્દીમાં ક્યું બોલવાનું છે? લનો ઉપયોગ કરવાનો હોય છે. જૈસે માળા તો હિન્દી में माला, कला तो कला, बल तो बल અને નળ તો નળ. આવી રીતને જ્યાં ક હોય છે ના લનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે કે જ્યાં અણની જગ્યાએ આપણે ગુજરાતીમાં જ્યાં જ્યાં અણનો ઉપયોગ કરીએ છીએ હિન્દીમાં એની જગ્યાએ લ લાગે છે. तो क्यारेक क्यारेक अपवाद रूप में पण मराठी ल अक्षर का प्रयोग होता है, जैसे टिक्कड़. तो हवे आपणे तमारे बधाए स्वाध्यायमां એટલે કે હોમવર્કમાં निम्नलिखित वर्णों में से स्वर अलग करवाना છે. પછી પ્રશ્ન 2 માંથી વ્યંજન અલગ કરવાના છે. પ્રશ્ન 3 માંથી वर्ण और स्वर व्यंजनों को अलग अलग करवाना છે. प्रश्न 4 में वर्णों से संयुक्त अक्षर अलग करवाना છે અને गुजराती शब्दों को हिंदी में लखवानुं છે. 6ठा में हिंदी शब्द गुजराती में लखवाना છે. होमवर्क थई जाए, बधाए होमवर्क रेग्युलर करवानुं છે. फरी मळीशुं आवता लेक्चर में, त्यारे आगळ आपणे जोईशुं. त्यां सुधी आवजो.